આવો આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા એનો 28મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 10મી કલમ સુધી. અને વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે દાડે પો ફાટ્યો ત્યારે મગદલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી, અને જુઓ મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું ને તેનું લુગડું બરફના જેવું ઉજળું હતું, અને તેને ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું કે બીહોમાં, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ, અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોએલાઓમાંથી તે ઉઠ્યો છે, અને જુઓ તે તમારી આગળ ગાલિલમાં જાય છે, ત્યાં તમે તેને દેખશો. જુઓ, મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીક તથા હર્ષ સહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું, કુશળતા. અને તેઓએ આવીને તેના પગ પકડ્યા ને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે, બીહોમાં જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય ને ત્યાં તેઓ મને દેખશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. પ્રભુ ઈસુ એ મૃત્યુમાંથી ત્રીજા દિવસે સજીવન થયા, અને ત્રીજા દિવસે એ કેટલા વાગે સજીવન થયા એ આપણે જાણતા નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા થયા. અને એ જે એમનું જીવતા થવું હતું એ મરેલામાંથી જીવતા થવું, જેમ લાજરસનું જીવતા થવું હતું એવું નહોતું, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા થયા એ એમનો પુનરુત્થાનનો દિવસ હતો. કારણ કે ખાલી જે લોકો જીવતા થાય છે એ લોકો ફરી પણ મરી જાય છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ અનંતકાળ માટે એ ઉઠ્યા હતા. અને એટલે એ ખાલી જીવતા નહોતા થયા, પરંતુ એમનું પુનરુત્થાન થયું હતું. અને પુનરુત્થાન જે શબ્દ છે એનો અર્થ છે મુએલાઓ મધ્યથી ઊભા થવું. એટલે ઘણા બધા લોકો મરી ગયેલા છે, એમાંથી કોઈકનું ઊભા થવું એને પુનરુત્થાન કહેવામાં આવે છે. હમણાં જ લગભગ ગૌ રવિવાર કે એનો આગલો રવિવાર કયો હતો? ઈસ્ટર સન્ડે, ગૌ રવિવાર, ગયાના આગલો રવિવાર. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો દિવસ લોકોએ ઉજવ્યો. પરંતુ એ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પુનરુત્થાનનો જે દિવસ હતો એ દિવસ ખરેખર બહુ ગૂંચવણ ભર્યો દિવસ હતો. એ દિવસે બહુ બધી ગૂંચવણો જે છે એ બધી પેદા થયેલી હતી. અને જો આપણે બાઇબલની અંદર જ વાંચીએ તો અત્યારે જ આપણે જે ઘટના વાંચી કે સ્ત્રીઓ જે હતી એ લોકો કબરે ગયેલી હતી, અને એ લોકો ત્યાં જાય છે, અને કોઈ સ્વર્ગદૂત આવે છે અને કબરનો પથ્થર હટાવી નાખે છે, અને પછી એ લોકોને કહે છે આવો જુઓ, કહે છે એ અંદર નથી, કહે છે. એટલે આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ કબરમાં જોવા માટે ગયેલી, અને એ લોકો જાય છે. એનું કારણ હતું માર્કના 16મા અધ્યાયમાં તો જો તમે વાંચશો તો પહેલી જ કલમમાં લખેલું છે કે આ સ્ત્રીઓએ સુગંધી દ્રવ્યો ભેગા કર્યા, અને સુગંધી દ્રવ્યો ભેગા કરીને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબરે જતા હતા. આ ત્રીજો દિવસ હતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દફન કર્યાનો ત્રીજો દિવસ. અને એ દિવસે એ લોકો સુગંધી દ્રવ્યો ભેગા કરી અને કબરે જતા હતા. કારણ એવું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબર જેમ આપણા લોકોની કબર હોય છે એવી નહોતી. એમની કબર ગુફા જેવી હતી, અને ત્યાંથી રસ્તો પસાર થતો હોય, અને એટલે ત્યાંથી જે લોકો જતા હોય ને એ લોકોને પેલો શબની દુર્ગંધ આવે, અને દુર્ગંધ ના આવે એટલા માટે આ સ્ત્રીઓ સુગંધિત દ્રવ્યો એટલે કે અત્તર વગેરે વધુ લઈને કઈ જતા હશે. અને એ લોકોને એવું કે આપણે જઈશું અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તની બોડી છે ત્યાં ગાડી ફરી પાછું અત્તર લગાવી દઈશું, કેમ કે આવી ઘણા બધા લોકો આવા પ્રકારની કબર રાખતા હતા. અને આ કબર પણ એડવાન્સમાં બનાવેલી હતી અને કોઈ બીજા માણસની હતી.
અને એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાખવામાં આવેલા. તો એ કબર પર એક મોટો એના દરવાજા ઉપર એક મોટો પથ્થર હોય અને એ પથ્થર એ ઘણો બધો વજનદાર હોય, એને સામાન્ય લોકો હટાવી ના શકે. પરંતુ અંદર જે રૂમ જેવું હોય એની હવા બહાર નીકળે એના માટે એક નાનકડું બારી જેવું રાખવામાં આવેલું હોય. અને બારી શબ્દ બી કદાચ વધારે પડતો થાય, એક નાનું બાકોરા જેવું રાખવામાં આવે. પણ ત્યાંથી જે અંદરની હવા બહાર નીકળે ને એમાંથી દુર્ગંધ આવે. એટલે દુર્ગંધ લોકોને નડે નહીં એટલે આ લોકો શું કરે, સમયે જઈને આવી રીતે સુગંધિત દ્રવ્ય ત્યાં નાખીને આવે કે જેથી કરીને આજુબાજુવાળા કે ત્યાંથી પસાર થનારા લોકો એ દુર્ગંધને કારણે હેરાન ના થાય. એટલે આ સ્ત્રીઓ જે છે એ ધ્યાનથી સમજી લેજો કે ત્રીજા દિવસે ફૂલ ચડાવવા નથી જતી. બીજી વસ્તુ, આ સ્ત્રીઓ જે છે એ ત્યાં આગળ કોઈ પરંપરા માટે નથી જતી કે ભાઈ જો ત્રીજો દિવસ એટલે કશુંક ચડાવવાનું છે આપણે એના માટે પણ નથી જતી. આ એક સામાન્ય બાબત હતી કે કોઈને દુર્ગંધ ના મારે એના માટે આપણે સુગંધિત દ્રવ્યો નાખીને આવે. ફરી બીજા 3 દિવસ થતા ફરી પાછા નાખી આવતા, ફરી 3 દિવસ થતા ફરી પાછા નાખી આવતા. એવી રીતે આ લોકો વારે ઘડે કરતા. પરંતુ આ તો પહેલી જ વખત એવું ત્રીજો દિવસ છે અને આ લોકો જાય છે. અને જાય છે તો એ લોકોને વિચાર બી આવે છે કે આપણે સુગંધિત દ્રવ્ય નાખવું હશે તો પથ્થર તો ખસેડવો પડશે ને, તો આપણામાં તો એટલી તાકાત નથી પથ્થર ખસેડવાની. અને ત્યાં જાય છે તો પથ્થર એવો ને એવો જ હતો. બસ સરદૂત આવીને હટાવે છે, આવો જુઓ કે અંદર કોઈ નથી કહે છે. તમે જેને શોધો છો એ તો એ શું થયા છે. અને ત્યાં પાસે ચોકીદારો બી હતા. ચોકીદારો હતા, એ લોકો તો બિચારા બેહોશ જેવા થઈ ગયા, ગભરાઈ ગયા એ લોકો. અને લોકો પછી ત્યાંથી એ લોકો ભાગી જાય છે. પરંતુ આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો દિવસ અને એ દૂતોએ આ સ્ત્રીઓને એવું કીધું કે તમને યાદ છે કે છે પ્રભુ ઈસુ તમને એવું કીધેલું હતું કે તમારે આગળ હું ગાલિલમાં જઈશ કે છે. એ તો ગાલિલમાં જાય છે એટલે કે તમે તમારે અહીંથી નીકળો અને અહીંયા તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધવાની કોઈ જરૂર નથી. એક ઘટના તો આ બનેલી કે આ લોકો સુગંધિત દ્રવ્યો લઈને જાય છે અને લોકોને ખબર નથી કે આજે ત્રીજો દિવસ છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા હશે. એટલે આ લોકો ગૂંચવણમાં હતા. ત્યાં જઈને જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય આખું વિચિત્ર લોકોને જોવા મળ્યું. જે એ લોકોએ વિચાર્યું નહોતું એવું એ લોકોને જોવા મળ્યું. સરદૂત જોવા મળ્યા, પથ્થર ખસાડીને દેખાડવામાં આવ્યું કે કાંઈ સબ નથી. અને પછી આ સ્ત્રીઓ જે છે એ જ દિવસે શિષ્યો પાસે જાય છે. આ એક બીજી ઘટના બને છે. और શિષ્યો પાસે જાય છે અને શિષ્યોને જેને કહે છે, યાર પુત્ર ભાઈ યોહાન અમે તો ગયા ને તો કંઈક અલગ થઈ ગયું. તો કે શું થયું કહે છે? તો કે પ્રભુની ડેડ બોડી નથી કહે છે. અને અમને તો કોઈ ઉજળા વસ્ત્ર પહેરેલા લોકો દેખાયા. એ લોકોએ કબરનો દરવાજો પથ્થર હટાવી નાખ્યો. અમે લોકો તો વિચાર કરતા હતા કોણ હટાવશે, એણે હટાવી નાખ્યો. અને અંદર કોઈ નહીં કહે છે, અમને કોઈ જોવામાં નથી આવ્યું કહે છે. ખબર નહીં શું થયું કહે છે. એટલે કે અમે ત્યાં ગયા ને તો અમારી સામે તો આવી ઘટના બની કે છે. પણ કે અમને ઈશ્વરના દર્શન થયા કહે છે. અને એમણે કીધું, મેં કીધું નહોતું કે છે હું તમારા આગળ ગાલિલમાં જઈશ કે છે. તો એમણે અમને એવું કહેવા માટે મોકલ્યા છે કે તમે ગાલિલમાં જાઓ કે છે. શિષ્ય કે હોતું હશે ગાલિલમાં જવાનું. એટલે પિત્તર અને યોહાન ભાગ્યા કબર પાસે. ખરેખર ઈસુ નથી, ખરેખર કોઈ સબ નથી. એટલે બેઉ શિષ્યો દોડતા ગયા અને કબર પાસે ગયા અને કબરની અંદર જઈને જોયું તો ખરેખર સબ ગાયબ. પરંતુ પ્રભુના બધા કપડાં ત્યાં છે. કપડાં બધા એક બાજુ પડેલા છે. પરંતુ એમનો જે રૂમાલ હતો એ રૂમાલ સ્પેશિયલ બાઇબલની અંદર નોંધવામાં આવ્યું યુહાનના 20મા અધ્યાયની અંદર કે એમનો રૂમાલ વાળીને એક બાજુ અલગથી મૂકવામાં આવેલો હતો. અને યહૂદીઓની પરંપરા પ્રમાણે જે માલિક હોય એ પોતાના નોકરોને કે ગુરુ હોય એ પોતાના શિષ્યોને જો એવો સંદેશો આપવા માગતા હોય કે મારી રાહ જોજો હું આવી રહ્યો છું, તો લોકો શું કરે? ફોન મોબાઈલ કશું નહીં. એટલે લોકો શું કરે કે પોતાનો રૂમાલ છે ને આ રીતે વાળીને બીજા કપડાની જોડે નહીં મૂકવાનો, એને અલગ મૂકવાનો. અને જો શિષ્યો કે નોકર એ પોતાના માલિક કે ગુરુનો રૂમાલ અલગ પડેલો જુએ અને વાળેલો જુએ એટલે સમજાય કે અમારે અહીંથી જવાનું નથી, અમારે રાહ જોવાની છે. અને લોકોએ વિશ્વાસ કર્યો પિત્તર અને યોહાને કે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેતા હતા ત્રીજા દિવસ ઉઠવાનું છે. તો ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો ઉઠ્યા છે કે છે. તો આ બીજી એક ઘટના એ ત્યાં બની હતી. પણ પિત્તર અને યોહાન પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધવાના માટે એ લોકો સાંભળ્યા પછી પણ એ લોકો કબરે ગયેલા. ત્રીજી ઘટના એવી બની એ જ દિવસે જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા એ દિવસે. ત્રીજી ઘટના એવી બની કે પ્રભુ ઈસુ એ શિષ્યોને દર્શન આપવા માટે જતા રહે. અને શિષ્યો બધા બંધ બારણામાં બેઠેલા હતા
અને બધા વિચારતા હશે શું કરે. સ્ત્રીઓ પાસેથી વાત સાંભળેલી, પિતર યોહાન ત્યાં જઈને પણ આવેલા હતા અને આ બધી વાતો ચાલતી હશે અને અચાનક જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બંધ બારણામાંથી અંદર આવી ગયા અને અંદર આવી ગયો તમને શાંતિ થાવ કે છે. હવે તમે વિચાર કરો, આપણે આ બધું જ જાણીએ છીએ, પણ કહું છું અત્યારે બી ઉપરથી જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને વચ્ચે ઊભા રહે છે ને, તું નથી માનતો આપણે જેમ બેઠેલા જેમ બેસી રહી શકીએ, હા ને? બની શકે ભાગમદોડ થઈ જાય. ઈસુની વાત પછી કંઈ ભૂતું તો નહીં આવ્યું ઉપરથી, એટલે જેવી તેવી વાત નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવીને કહું તમે શાંતિ થાવ. શિષ્યો બધા ગભરાઈ ગયા, આ શું છે? અને આંખો ફાટી ગઈ હશે, જોવા લાગ્યા હશે, ખરેખર યાર આ તો જે કીધેલું જે સાંભળેલું એ પ્રમાણે જ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર ઉઠ્યા છે. એ લોકોને દર્શન આપ્યું, આ લોકો બધા જોયા બી ખરા, પણ પ્રભુ તો આટલું કહીને એ લોકોની સાથે વાત કરીને જતા રહ્યા. ફરી પાછા એવી રીતે અદ્રશ્ય થઈ ગયા અને અદ્રશ્ય થઈ ગયા. અને થોમાની એન્ટ્રી પડી. થોમાની એન્ટ્રી પડી એટલે આ લોકો બધા થોમા ઈસુને જોયા. અમે લોકોએ ઈસુ અમારી મધ્ય આવ્યા કે છે, અમને દર્શન થયું, અમે પ્રભુ ઈસુને જોયા. એટલે થોમા કે ગાંડા થયા છે. એના છાતીમાં તમે ઘા જોયો કે શિષ્યો વિચારવા પડે યાર, એ નહીં જોયું, અમે તો જોવાનું ભૂલી ગયા. અમે લોકો ચલો છોડો, કપડાં પહેર્યા હશે, હાથ જોયા, ખીલ્લાના કાણા જોયા કે તમે એ પણ નથી જોયું, તો જોવું જ નથી. કારણ કે બીજું ના જોયું નાખ્યું તમે લોકોએ. ફરી પાછા ગૂંચવણોમાં ખરેખર ઈસુને જોયા હશે, ખરેખર કોઈ ભૂતપ્રેત જોયું હશે, ખરેખર કોઈ બીજું આવ્યું હશે, ત્રીજું આવ્યું હશે. પણ આ ત્રીજી એક ઘટના, અને આ બધી ઘટનાઓ તમે જુઓ તો નરે એ ગૂંચવણ ભરેલી છે. એમાં કશું ક્લિયર જે છે એ ક્લિયર થતું નથી. હવે આમાંના બે શિષ્યો પાછા એ લોકો યરુશલેમથી એમોસ જતા હતા. આ ચોથી ઘટના એ જ દિવસની. હવે એ લોકો જતા હતા અને એ લોકો આ બધું સાંભળેલું હતું કે અમુક સ્ત્રીઓને દર્શન થયા પ્રભુ ઈસુના, એ લોકો જીવતા જોયા. એ લોકો બી ગૂંચવણમાં છે, એકબીજાની સાથે વાતો કરતા જતા હતા અને પ્રભુ ઈસુ લોકોની સાથે થઈ ગયા. આ બાઇબલમાં એકવાર એવું લખેલું છે કે એ લોકોની આંખો બંધાયેલી હોવાથી એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શક્યા. આ છે ને એક પેલી મેલી વિદ્યાની એક રીત છે કે જેમાં પેલા જાદુગરો હોય ને એ માણસની આંખો બાંધી દે. માણસની આંખો બાંધી દે એટલે એ લોકો એને જે દેખાડવા માગે છે એ જ વસ્તુ દેખાય. અંગાડી બાઇબલમાં આવું લખવામાં આવેલું છે. આ કોઈ જંત્ર મંત્ર મેલી વિદ્યાની વાત નથી કે કોઈ દુષ્ટાત્માનું કાર્ય નથી, પણ આંખો બંધાઈ ગયેલી એટલે એ લોકો ચિત્તભ્રમ થઈ ગયેલા હતા. એ લોકોની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા, પણ કે આંખો બંધાયેલી હતી ને એ લોકો પ્રભુ ઈસુને ઓળખી ના શક્યા. હવે ખરેખર એવું નથી કે નથી ઓળખી શક્યા. ખરેખર કેવું છે કે એ લોકોને બધી ઘટના ખબર કે ઈસુ મરી ગયા, પ્રભુ ઈસુનું દફન થઈ ગયું, ત્યાં સુધી બધું એ લોકોને ખબર છે. ઉઠ્યા એવું સાંભળ્યું છે, સબૂત કોઈ નથી કે ખરેખર ઈસુ ઉઠ્યા છે કે નહીં. ઉડતી વાત એ લોકોની પાસે આવી છે. અને પ્રભુ ઈસુ જે લોકો જોડે ચાલવા લાગે તો જોઈને ઓળખી તો જાય કે આ ઈસુ જેવા દેખાય છે. મારો એ તો મરી ગયા, આપણે નજરો તો જોયું છે. એટલે મનમાં ખબર છે કે એ તો મરી ગયા, કંઈથી મન માનવા તૈયાર થાય અને એમના જેવું કોઈ દેખાતું છે, છોડો ને. એટલે આ રીતે લખવામાં આવ્યું છે, પણ તેનો મતલબ એવું નથી કે લોકોની પાસે પ્રભુ ઈસુ કોઈ કશી ક્રિયા કરીને એ લોકોની આંખો બાંધી દીધી અને એ લોકોને ખબર ના પડવા દીધી, એવું નથી. એ લોકોને ખબર છે કે ઈસુ મૃત્યુ પામેલા છે. એ બેની શિષ્યોની જગ્યાએ તમે તમારી જાતને મૂકો, તમને બધું જ ખબર કે પ્રભુ ઈસુને મારવામાં આવ્યા તમારી સામે, તમે બધું જ જોયું છે, મરતા જોયા, દફન થતા જોયા છે, અને તમે ઉઠતા નથી જોયા. ઉડતી વાત આવી છે અને તમારી પાસે આવીને ઊભા થઈ જાય અને તમારા જોડે સામાન્ય માણસ જેમ હા આવીને જો હું ઈસુ આવી ગયો તો એ નજરથી બી જુએ. આ તો ખાલી એમનેમાં ચાલતા થાય ગયા. શું વાતો કરો તમે લોકો? તો થોડું કોઈને મનમાં થાય કે આ ઈસુ હશે. એટલે આ લોકોને ખબર ના પડે કે આ ઈસુ છે. તો કે તમે લોકો શું વાતો કરો છો? હવે પેલા બે ચમક્યા, કારણ કે યરુશલેમમાં આટલી મોટી ઘટના બની ગઈ, આખા ઇઝરાયલની અંદર આટલી મોટી ઘટના બની ગઈ. તું એકલો જ બહારથી આવે છે, તું પરદેશી, તને નથી ખબર પડતી શું ઘટના બની ગઈ. અરે બધું છોડો ને, કોતો ખરા શું થયું કે છે? તો કે ઈસુની વાત કે છે, અમે એને ખ્રિસ્ત સમજતા હતા, અમે તો એની પાસે ચાલી નીકળેલા. પણ આ લોકો બી ગૂંચવણમાં છે. આ લોકોને બી નથી ખબર અમારી સાથે વાત કરનાર ઈસુ છે. આ ચોથી ઘટના દરેક જગ્યાએ જેને લોકો ઈસ્ટર સન્ડે તરીકે ઉજવે છે, જેને લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના દિવસ તરીકે ઉજવે છે, એ દિવસ ગૂંચવણ ભરેલો. આ ચોથી એક ઘટના એવી છે
કે જેની અંદર શિષ્યો જે છે એ લોકો ગૂંચવણની અંદર છે. હવે પેલા સિપાહીઓ હતા એ લોકોએ જ્યારે પેલા સ્વર્ગદૂતને જોયા તો પથ્થર ખસેડેલો જોયો, અધમુઆ જેવા થઈ ગયા, જેમ તેમ કરીને ઉઠીને ભાગ્યા અને સીધા ગયા યાજકો પાસે. યાર તમે તો અમારી ડ્યુટી લગાવી લીધી છે, અમે નિષ્ફળ ગયા કે છે. તો કે શું થયું? અરે કંઈ નહીં, અમારી જિંદગીમાં અમે કદી આવો માણસ જોવો નથી. બિલકુલ સફેદ કપડાં, જાણે લાઇટના કપડાં ના હોય અજવાળાના, એવા કપડાં પહેરેલા હતા. અચાનક જ આ પેલો પથ્થર પામ કરીને ખસેડી નાખ્યો. અમુક સ્ત્રીઓ તે લોકોને દેખાડું, જો જઈને જોવો ઈસુ નથી, એ તો ઉઠી ગયા છે કે જે અમે તો અમારા કાને સાંભળ્યું, મેં નજરે જોયું છે કે આ બધી વસ્તુ શું હશે, આ બધું શું? કશું નહીં કે લો પૈસા પકડો કે છે. તમને કોઈ બી પૂછે ને તો ખાલી એટલું કહી દેજો કે શિષ્યો એનું સબ ચોરીને જતા રહ્યા. તો પેલા બી વિચારવા પડ્યા કે શિષ્યોમાં આટલી બધી તાકાત, સફેદ કપડાં પહેરીને આવ્યા હશે, અજવાળા જેવા કપડાં પહેરીને આવ્યા હશે અને બિંદાસથી લૂંટીને જતા રહ્યા સબ. અમને લોકોને ખબર સુદ્ધા ના પડી, અમે લોકો બેહોશ જેવા થઈ ગયા. આ સિપાહીઓ પણ આ બધા ગૂંચવણોમાં છે. જો 5 ઘટના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની, અને 5 ઘટનાની અંદર પ્રભુ ઈસુના શિષ્યો હોય તો શિષ્યો, સિપાહીઓ હોય તો સિપાહીઓ, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરનારી સ્ત્રીઓ હોય તો એ, આ બધા ગૂંચવણની અંદર છે. એ લોકોને કશું જ ખબર નથી કે શું થયું શું નહીં, ખરેખર શું ઉઠ્યા નથી ઉઠ્યા, દર્શન થયું તો પણ ગૂંચવણમાં થોમાં આવીને બધાને ગૂંચવણમાં નાખી દીધા. ગાજુ લાલા બધા ગૂંચવણમાં, કોઈને કશું જ ખબર નથી કે ખરેખર અમારા જીવનની અંદર શું બની ગયું. આ બધી ઘટનાઓ તમે જુઓ તો આ બધી ઘટનાઓ ગૂંચવણ ભરેલી ઘટનાઓ એ દિવસની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો દિવસ જે ખરેખર હતો એ દિવસની વાત કરું છું. એ દિવસ ખરેખર ગૂંચવણ ભર્યો બની ગયો, પરંતુ એ દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનો દિવસ ચોક્કસ હતો, એમાં કોઈ ડાઉટ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠેલા એમાં કોઈ ડાઉટ નથી, એમનું પુનરુત્થાન થયેલું એમાં કોઈ ડાઉટ નથી. અને પુનરુત્થાન, જેમ પહેલાં મેં તમને કીધું એમ, પુનરુત્થાન જે શબ્દ છે એનો અર્થ જ એવો છે કે મુએલાઓ મધ્યથી ઉઠવું. એટલે બધા મરેલા જો ઉઠે તો એને પુનરુત્થાન કહેવાતું નથી. પણ ઘણા બધા લોકો મરેલા છે, એમાંથી કોઈક ઉઠે છે અને હંમેશાના માટે ઉઠે છે, તો એને પુનરુત્થાન કહેવામાં આવે છે. શું ખરેખર આ દિવસ ગૂંચવણ ભર્યો હતો? શું ખરેખર આ દિવસ એ ગૂંચવણ માટે ઉત્પન્ન કરેલો એવો દિવસ હતો? ખરેખર એવું કશું નહોતું. ગૂંચવણ થાય એવું કશું નહોતું. બસ સ્ત્રીઓથી શરૂઆત થઈ. એટલે સ્ત્રીઓ સમજતા નહીં કે અમારી પર કોઈ દોષ છે, પણ એ બાઇબલની જે સ્ત્રીઓ હતી એની વાત કરે છે કે ત્યાંથી ગૂંચવણની જે છે એ શરૂઆત થઈ. કેવી શરૂઆત થઈ કે એ લોકોને એવું થયું છે ત્રીજો દિવસ છે તો ચલો ને આપણે લોકોને દુર્ગંધ ના મારે, એટલે આપણે જઈએ અને સબ પર આપણે થોડું સુગંધિત દ્રવ્યો અત્તર વત્તર છે એ બધું છાંટીને એમ આપણે આવીએ. હવે ખરેખર પ્રભુ એ લોકોને પહેલેથી કહી રાખેલું હતું કે જો ભાઈ હું તો મરી જઈશ ખરો, પરંતુ ત્રીજા દિવસે હું તો પાછો પણ ઉઠીશ. અને કલમ આપણે વાંચીએ માથની લખેલી સુવાર્તા તેનો 26મો અધ્યાય અને તેની 32મી કલમ. પણ મારા ઉઠ્યા પછી હું તમારી અગાઉ ગાલિલમાં જઈશ. હા, આ પ્રભુ ઈસુએ પહેલેથી કીધેલું હતું. શિષ્યો જીવતા હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા હતા, એ સમય પહેલેથી એડવાન્સમાં ઈશ્વરે વાત કરી દીધેલી હતી કે જુઓ કે છે ત્રીજે દાડે હું ઉઠીશ અને તમારી પહેલાં ગાલિલમાં જઈશ. એટલે ઉઠીને સૌથી પહેલું પ્રભુ ઈસુનું કાર્ય શું હતું? ગાલિલમાં જવાનું. હું ગાલિલમાં જવાનું છું ત્રીજા દિવસે. એટલે શિષ્યોને કેમ આવું કીધેલું? હું તમને એવું કહું કે ભાઈ આપણો પ્રોગ્રામ છે ભાઈ, અને આપણો પ્રોગ્રામ છે હું તમારી પહેલાં જઈશ. એનો મતલબ મારા પછી તમારે આવવાનું છે. હું તમારી અગાઉ ગાલિલમાં જઈશ, એનો મતલબ મારા પછી તમારે આવવાનું છે. એટલે હું તો બહુ વહેલો જતો રહીશ, પણ તમે લોકો એના 5 મિનિટ પછી, 10 મિનિટ પછી, કલાક પછી પણ તમે આવી જજો ત્યાં ગાડી. એટલે પ્રભુ શું એડવાન્સમાં કીધેલું હતું કે જો ભાઈ ત્રીજા દિવસે હું ગાલિલમાં જઈશ, ઉઠીશ અને ગાલિલમાં જઈશ, તમારે અગાઉ જઈશ, એટલે તમે પાછળ પાછળ તમે આવતા રહેજો. એટલે આ લોકોએ જવાનું હતું.
હવે ખાલી 12 શિષ્યો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ પડતા નહોતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ઘણી બધી સ્ત્રીઓ પણ ફરતી હતી. અને પ્રેરિતોના કૃત્યોના પહેલા અધ્યાયમાં તમે વાંચો તો એ લોકો 120 લોકો હતા જે મજબૂતાઈથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને વળગી રહેલા હતા. એટલે આ સ્ત્રીઓને પણ છે ને ખબર તો હતી જ કે ત્રીજે દાડે પ્રભુ ઉઠશે અને અમારી પહેલાં ગાલિલમાં જશે. પરંતુ આ લોકો બધાને શું ખબર હતી? ખબર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ઉઠવાની વાત કરે છે ને એ શબ્દ પુનરુત્થાન છે. કારણ કે પ્રભુ શું વારંવાર કહેતા, મુએલાઓ મધ્યથી ઉઠીશ, મુએલાઓ મધ્યથી ઉઠીશ, એટલે પુનરુત્થાનની વાત કરતા હતા. અને આ લોકોને એક જ વસ્તુ ખબર, પુનરુત્થાન એટલે છેલ્લા દિવસ થાય, ત્રીજા દિવસ થોડું થઈ જાય. એટલે હમણાં પ્રભુ શું ઉઠે નહીં, એટલે પૂછે નહીં પાછળ, પૂછવાની હિંમત ના કરી. એટલે પેલી ગૂંચવણ થઈ છે ને પહેલેથી અંદર આવી ગઈ. અને ત્રીજા દિવસે આ સ્ત્રીઓએ શરૂઆત કરી કે ચલો આપણે ખબર જ એક અત્તર નાખીને આવે. ખરેખર એ લોકોએ બી સાંભળેલું હતું કે ત્રીજે દાડે ગાલિલમાં જવાના છે અને આપણે પણ પાછળ જવાનું છે. તે લોકોએ ગાલિલમાં જવું જોઈતું હતું, પરંતુ એની જગ્યા પર આ લોકો કબરે ગઈ. હવે કબરે ગઈ ને તો કબર પર પેલો પથ્થર એવો ને એવો હતો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો મરેલામાં સજીવન થઈ ગયેલા હતા, એમને થોડો પથ્થર ખસેડવાનો હતો. એ તો આરોપાર નીકળી જાય, એ તો બંધ દરવાજામાંથી અંદર આવી જાય, એટલે પથ્થર ખસેડવાની જરૂર નથી. પણ આ લોકો પહેલેથી પાછા ગૂંચવણોમાં બી હતા ને ઉપરથી ગૂંચવણોમાં જાય, પથ્થર કોણ હટાવશે? હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠી ગયા છે, હવે પહોંચી જ ગઈ છે ઓલરેડી કબર પર. હવે કબર પર પથ્થર એવો ને એવો છે અને પેલું જે બાકુરું છે ને એ તો ખાસું ઊંચું હોય, ત્યાંથી સ્ત્રીઓ પહોંચી ના શકે, ત્યાંથી જોઈ ના શકે અંદર કે ભાઈ અંદર ડેડ બોડી છે કે નહીં. એટલે સ્પેશિયલ પેલા સ્વર્ગદૂતને આવવું પડ્યું કે ભાઈ તમે આયા જ ગયો છો તો એક કામ કરો, તમે માટે પથ્થર ખસેડો, જુઓ અંદર નથી. પ્રભુ સર પથ્થર ખસેડીને ઉઠવાની જરૂર નથી, એ તો બંધ પથ્થર એમને પથ્થર એ તો નીકળીને જતા રહેલા. હવે આ લોકોના માટે સ્વર્ગદૂતને આવવું પડ્યું કે જેથી કાંઈ આપણો ગૂંચવાળો ના રહે. પછી યાદ બી દેવડાવ્યું, પ્રભુ શું બી દર્શન આપ્યું, જો હું જઉં છું ગાલિલમાં, જાઓ જેને ભાઈઓને કહી દો. પણ શરૂઆત અહીંથી થઈ. હવે આ લોકો જેને કીધું શિષ્યોને કીધું તો શિષ્યોએ શું કરું, ચલો તો ગાલિલમાં જઈએ, ચલો વિશ્વાસ કરી લેવો જોઈતો હતો ને. આટલી બધી વાત કરી દો. તમે જોજો કોઈ ફાળતું હોય ને એ ફાળવામાં ડિટેલ ના આવે, કેમ કે વર્ણન શું કરે કે કશું થયું જ નથી. પણ જ્યારે તમે કોઈ વસ્તુ નજરે જોવું છે અને અવલૌકિક ઘટના છે તો જો તમને એનું વર્ણન કરતાં વાર લાગશે અને તમે બહુ ઉત્સાહભેર એનું વર્ણન કરી શકશો. એટલે ફાળામાં વર્ણન ના હોય. તો આ લોકોને ખબર હોવી જોઈએ કે આટલું બધું ડિટેલમાં અમને સારી રીતે કહે છે તો કબર છોડો, ચલો આપણે ગાલિલમાં જઈએ. પણ આ લોકોને બી આ સ્ત્રીઓનું કોઈ ઠેકાણું નહીં ભાઈ, ચલો કબરે જઈએ. એટલે પિત્તર યુવાન પાછા કબરે ભાગ્યા. ફરી પાછો ગૂંચવાળો વધારે ઊભો થયો. તો આ ગૂંચવાળો જે છે એ દિવસે વારે ઘડે અલગ અલગ જગ્યાએ ઊભો થયો. સિપાહીઓમાં ગૂંચવણ થઈ, જે એમોસ જતા હતા એ લોકોમાં ગૂંચવણ ઊભી થઈ કે ઈસુ ખરેખર જીવે છે કે નહીં. પરંતુ ચલો આ બધો ગૂંચવાળાનો દિવસ વર્ષો પહેલાં પતી ગયો. બાઇબલમાં બધું લખેલું છે. આજે આપણે જાણી પણ લીધું કે એ દિવસે ખરેખર કેવી પરિસ્થિતિ હતી અને એ દિવસ એ લોકો માટે કેવો હતો. પરંતુ હવે શું છે, હવે તો પ્રભુ શું ફરી આવી રહ્યા છે. વર્ષો વીતી ગયા વાતને, તો એ બધી ગૂંચવણો થઈ ગઈ, વર્ષો વીતી ગયા, પણ હવે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી આવી રહ્યા છે અને આપણે એક બીજા આગમનની રાહ જોઈ રહ્યા છે. અને આ બીજું આગમન જે છે ખરેખર શું છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરી આવી રહ્યા છે એ શું છે. અને પહેલાં કોરિન્થીમાં એવું લખેલું છે, પહેલો કોરિન્થી તેના 15મો અધ્યાય અને તેની 22 અને 23મી કલમ. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે તેમજ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે, પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. હાલેલુયા. જેમ આદમ દ્વારા સર્વ મરે છે તેમ પ્રભુ દ્વારા સર્વ ઉઠશે. એક શબ્દ પર ધ્યાન રાખજો. આદમ દ્વારા સર્વ મરે છે એમ પ્રભુ ઈસુ દ્વારા સર્વ સજીવન થશે. પણ દરેક પોતપોતાના અનુક્રમે, એ દરેકનો વારો છે. ખ્રિસ્ત પ્રથમ ફળ, એ સૌથી પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠશે, એ ઊભા થઈ ગયા. પણ પછી શું લખેલું છે, અને જેઓ ખ્રિસ્તના છે તેઓને ખ્રિસ્તના આવવાની વેળાએ. હાલેલુયા. શું લખેલું છે, બાકીના ક્યારે ઊભા થશે, તો કે ખ્રિસ્તના આવવાની વેળાએ. બાકીના લોકો કોણ, તો કે ખ્રિસ્તના લોકો બધા લોકોને ઊભા થાય. અને ક્યારે ઊભા થશે, તો ખ્રિસ્તના આવવાની વેળાએ.
એનો મતલબ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન એ ખ્રિસ્તના લોકોનું પુનરુત્થાનનો દિવસ. ધ્યાનથી સમજો. એક પુનરુત્થાનનો દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ગયો જે ગૂંચવણ ભરેલો હતો. હવે વિશ્વાસીઓનું પુનરુત્થાન કયા દિવસે? જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે એ દિવસે, એમના આવવાના વેળાએ. કોનું પુનરુત્થાન? તો કે જેઓ ખ્રિસ્તના છે તેઓનું ખ્રિસ્તના આવવાની વેળાએ એ સમયે પુનરુત્થાન થશે. હવે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન છે એને તમે એવું કહી શકો કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન છે, કાં તો તમે એવું પણ કહી શકો કે એ જ અમારા પુનરુત્થાનનો દિવસ છે. આજે બધા ચારે બાજુ બધા રેપ્ચર કરે છે ને, રેપ્ચર થશે, રેપ્ચર થશે, રેપ્ચર થશે. એ આ છે, આ રેપ્ચરનો દિવસ. ક્યારે? જે દિવસે પ્રભુ ઈસુ આવશે એ દિવસ. જ્યાં સુધી પ્રભુ નહીં આવે ત્યાં સુધી રેપ્ચર નહીં થાય. પ્રભુની પહેલાંય રેપ્ચર નહીં થાય ને પ્રભુના પછી બી નહીં થાય. પ્રભુના દિવસે જ થશે. આટલું સ્પષ્ટ રાખેલું છે ગાડી. જે દિવસે પ્રભુ આવશે એ જ દિવસે પ્રભુના લોકોનું પુનરુત્થાન થશે, એમના આવવાની વેળાએ. હવે વિચાર કરો એ દિવસ કેવો છે. પ્રભુ શું ઉઠ્યા, પુનરુત્થાન થયું, જબરદસ્ત ગૂંચવણવાળો દિવસ હતો. હવે આપણો ઉઠવાનો દિવસ, વિશ્વાસીઓનો ઉઠવાનો દિવસ, એ દિવસ કેવો છે? તો બાઇબલમાં એવું લખેલું છે, આપણે વાંચીએ પહેલો થેસાલોનિકી એનો 5મો અધ્યાય અને બીજી કલમ. કેમ કે તમે પોતે સારી પેઠે જાણો છો કે જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે. હાલેલુયા. જેમ રાત્રે ચોર આવે છે એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દિવસ આવે છે. એનો મતલબ પ્રભુ ઈસુ બીજી વખત કેવી રીતે આવે છે? ચોરની જેમ. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન કેવું છે? ચોરની જેમ. એટલે ચોર કાગળ નથી લખતો, મોબાઈલ નથી કરતો, વોટ્સએપ નથી કરતો, કશું જ નહીં. ચૂપચાપ આવે છે અને એનું કામ કરીને જતો રહેશે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન કેવું છે? ચોરના જેવું. ખબર ના પડે એ રીતે એ દિવસ આવો છે. હજુ બીજી જગ્યાએ આપણે વાંચીએ માથીની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય 30મી કલમ. અને ત્યારે માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે ને ત્યારે પૃથ્વી પરના સઘળા કુળો શોક કરશે અને માણસના દીકરાને પરાક્રમ તથા મોટા મહિમા સહિત તેઓ આકાશના મેઘ પર આવતો દેખશે. હાલેલુયા. હવે અહીં શું લખેલું છે કે જે દિવસે પ્રભુ ઈસુ આવશે એ તો પોતાના મહિમામાં આવશે, સ્વર્ગદૂતો સાથે આવશે અને લોકો એમને જોશે. એવું જ વાંચ્યું. તો ચોરની જેમ આવશે કે લોકો જોશે એ રીતે આવશે? આ બી ગૂંચવણવાળું છે. પુનરુત્થાનનો દિવસ ગૂંચવણવાળો છે. એક જગ્યા પર લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચોરની જેમ આવી રહ્યા છે. બીજી જગ્યાએ એવી રીતે લખેલું છે કે ના, એ તો પ્રમુખ દૂતની વાણી સહિત પોતાના મહિમામાં અને લોકો આકાશના મેઘ પર ઈશ્વરના આવતા જોશે. એમાં ચોરની જેમ નથી. થેસાલોનિકામાં વાંચ્યું તો કે છે કે ચોરની જેમ છે. હવે ખરેખર આ દિવસ ચોરની જેમ છે કે પછી બધા લોકો જોશે એવી રીતે છે? ચલો હજુ એક કલમ વાંચે, આમોસ પ્રબોધકનું પુસ્તક તેના 5મો અધ્યાય અને તેની 18મી કલમ. તમે જેમ યહોવાનો દિવસ ઈચ્છો છો તે તમોને અફસોસ. શા માટે તમે યહોવાનો દિવસ ઈચ્છો છો? તે તો અંધકારરૂપ છે, પ્રકાશરૂપ નથી. અહીંયા ગાડી એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમનનો જે દિવસ છે એને યહોવાના દિવસ તરીકે વર્ણન કરવામાં આવે છે. અને અહીંયા શું લખેલું છે? એ દિવસ કેવો છે? અંધકારમય. એમાં એ દિવસ અજવાળું નથી. એક કલમોના મગજમાં ભૂલી ના જતા આગળનું વાંચેલું. થેસાલોનિકાના પત્રમાં એ લોકો ચોરની જેમ, ચોર બરાબર છે અંધારામાં આવી જાય, આવીને જતો રહે, ખબર ના પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન એવું છે કે માથી કે છે ના બધા લોકો જોશે આકાશના મેઘ પર આવતા. એ તો પરાક્રમી દૂતો સાથે આવશે, અગ્નિની જ્વાળામાંથી આવશે, બધા લોકો જોઈ શકશે. એવી રીતે આવશે. તો આમોસ કહે છે કે ના, એ દિવસ તો અંધકારમય છે, કે અજવાળું નથી એ દિવસે. જો અજવાળું નથી તો માથી કઈ રીતે લખ્યું કે બધા લોકો જોશે? હજુ કલમ વાંચીએ આપણે અને પ્રતિક્રમણનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 15, 16 અને 17મી કલમ. જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર એ તમામ ગુફાઓમાં તથા પહાડોના ખડકોને ઓથે સંતાઈ ગયા.
તેઓ પહાડોને તથા ખડકોને કહે છે કે અમારા પર પડો અને રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો, કેમ કે તેઓના કોપનો મોટો દાડો આવ્યો છે અને કોનાથી ઊભું રહેવાય. હાલેલુયા. અહીં બી પ્રભુ શ્રી કૃષ્ણના બીજા આગમનનો દિવસ બધા લોકો જોઈ રહ્યા છે. આ તો એનો મતલબ અજવાળું હતું. જે લોકો બધા જોઈ રહ્યા છે તો અજવાળું હતું. અને બહુ બધા લોકો, રાજાઓ, શ્રીમંતો, ધનવાનો, એ લોકો બધા પહાડ પાસે ભાગ્યા અને પહાડની પાસે સંતાય છે. અને તોય ઈશ્વર તો એ લોકોને દેખાય જ છે. આવતા કરે છે સંતાવાનો પ્રયત્ન, પણ તોય દેખાય છે. અને પહાડ હવે પહાડ અમારી પર પડને કહે છે, અમને ચગદી નાખને કહે છે, અમને મારી નાખને કહે છે. પણ પેલા હલવાનના કોપથી અમને બચાય કહે છે. પહાડને લોકો કહે છે. હાલેલુયા. શું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દિવસ અંધકારમય છે કે લોકો જોઈ શકે એવો છે? શું એ ચોરની જેમ છે કે બધા જાહેરમાં જોઈ શકે એ રીતનો દિવસ છે? જો આ બધી વાતો બાઇબલની અંદર જ લખેલી છે. જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા બહુ બધી ગૂંચવણો થઈ ગઈ, પણ હવે એને આપણે વાગોડવાની કંઈ જરૂર નથી. વાર્તા પતી ગઈ. પરંતુ હવે આપણું પુનરુત્થાન, અને આપણા પુનરુત્થાનના દિવસે પણ ગૂંચવણો હોય. એ દિવસે પણ અલગ અલગ પ્રકારની ગૂંચવણો. શું આ બાઇબલ જે છે એ ગૂંચવણોવાળું પુસ્તક છે? શું બાઇબલ આપણને કોઈ પ્રકારની ગૂંચવણોમાં નાખે છે? બહુ ધ્યાનથી સમજજો કે બાઇબલની અંદર કોઈ પણ પ્રકારની ગૂંચવણ નથી. આજે આ બાઇબલ જે છે એ બિલકુલ સ્પષ્ટ છે. પરંતુ હું તમને કહું, આ જ બાઇબલ વાંચનારા, આ જ બાઇબલના આધારે ચાલવાનો દાવો કરનાર લોકો, વિશ્વાસીઓ, હું આજે બી તમને કહું કે જો એક એક વિશ્વાસીઓને ભેગા કરીને તમે એમને મોં પર સવાલ કરો, ભાઈ તું સ્વર્ગમાં જઈશ? સ્પષ્ટ હા કે સ્પષ્ટ ના? આજે પણ વિશ્વાસીઓ પાસે નથી જવાબ. આજે પણ ભલા બીજી બધી મોટી મોટી વાતો કરે, મને આ ખબર છે, મને પેલું ખબર છે, મને ઠીકણું ખબર છે, પેલામાં આ પાપ છે, ભલાણામાં ઠીકણું પાપ છે, પેલો આવો ચાલે છે અને પેલી આવી ચાલે છે. એ બધું ભલે ખબર હોય, પણ જ્યારે કોઈક વ્યક્તિને પકડીને શાંતિથી પૂછવા, બોલ તું સ્વર્ગમાં જઈશ, તને ખાતરી છે? હા કે ના બોલ, તારી પાસે સ્પષ્ટ જવાબ છે. આજે બી વિશ્વાસીઓ ગૂંચવણોમાં છે. એ લોકોની પાસે સ્પષ્ટ જવાબ નથી. એ લોકો નથી કહી શકતા હા હું જઈશ, અને ના કહેવાનું તો બીક લાગે છે, નરકમાં જવું નથી એટલે બોલી નહીં શકતા કે ના ના ભાઈ હું નરકમાં જઈશ. બહુ ધ્યાનથી સમજજો. આજે લોકો ગૂંચવણમાં છે. પ્રભુ સે બહુ સ્પષ્ટ કીધેલું હતું, ત્રીજે દિવસે ઉઠીશ અને ગાલિલમાં જઈશ. એમના તરફથી ગૂંચવણ નથી, ગૂંચવણ લોકોએ પેદા કરી. આજે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોઈ ગૂંચવણ નથી રાખી. ગૂંચવણ માણસની અંદર, પોતાની અંદર ઘૂસેલી છે. ઈશ્વરે એમના બાઇબલથી, વચનથી કોઈ પણ જગ્યાએ ગૂંચવણ નથી રાખી. પરંતુ જે પહેલો થેસલોનિકી 5મો અધ્યાય અને તેની બીજી કલમ વાંચેલી ફરીને એકવાર આપણે વાંચીએ. કેમ કે તમે પોતે સારી પેઠે જાણો છો કે જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે. જેમ રાત્રે ચોર આવે છે એમ પ્રભુનો દિવસ આવે છે, એવું લખેલું છે. પણ છે ને માણસો આટલું વાંચીને અટકી જાય, કાં તો આટલું વાંચીને મગજની અંદર ભરી દે, પણ ત્યાં આગળ બી તો વાંચો. વાંચોની 4થી કલમ. પણ ભાઈઓ, તમે અંધારામાં નથી કે તે દિવસ ચોરની માફક તમારા પર આવી પડે. હા, લખેલું છે આગળ. તમે અંધારામાં નથી કે ચોરની માફક દિવસ આવી પડે. એને મતલબ પ્રભુ ચોરની માફક નહીં આવતા. કોની બીક છે? શેતાનની બીક છે? કોઈ માણસની બીક છે? એ તો હું સામે છાતીએ બદલો લઉં છું કે છે. વર્ષો પહેલાં શેતાને કહ્યું તારી જેટલી તાકાત હોય ને, તારી જેટલી સેના ને ભેગી કરીને રાખજે, આ દિવસ આવવાનું જા. તમને લોકોને ખબર હોય કે ના હોય કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન નજીક છે. બહુ ધ્યાનથી સમજો. મેં વિશ્વાસીઓને અને પાસ્ટરોને બોલતા સાંભળ્યા, જે લોકો એવું કહે તો પેઢીઓ જતી રહેશે, હવે 50, 60, 100 વર્ષ જતા રહેશે. પણ હું કહું છું ને, આટલું શીખવું ને શેતાન પાસે બી એકવાર જઈ આવો. શેતાન શું કહે છે ખબર? પ્રકટીકરણનું પુસ્તક તેનો 12મો અધ્યાય 12મી કલમ વાંચો. 12મી. એ માટે ઓ આકાશો તથા તેઓમાં રહેનારાઓ, તમે આનંદ કરો, પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ,
કેમ કે શૈતાન તમારી પાસે ઉતરી આવ્યો છે ને તે ઘણો કોપાયમાન થયો છે, હા, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે. હાલેલુયા. શેતાનને શું ખબર છે? મારી પાસે થોડો વખત રહેલો છે. વિચાર કરો, શેતાનને બી ખબર છે કે પેઢીઓ નથી જવાની. આ વસ્તુ શેતાનને ખબર છે. અને આ જ્યારે શેતાનને ફેંકવામાં આવ્યો ને એ દિવસની વાત કરે છે. કેટલા લોકોને એ જ નથી ખબર કે શેતાનને ઈશ્વરે ફેંક્યો ક્યારે. કોઈ સમજે છે કે આદમની પહેલાં ફેંકી દેવામાં આવ્યો, કે ત્યારે બી શેતાન તો હતો જ અને શેતાન જ હતો. પણ અહીંયા જ ગાડી આ પ્રકટીકરણ 12માં લખવામાં આવ્યું છે, એની 8મી કલમ વાંચો તો 7 અને 8. પછી આકાશમાં લડાઈ જાગી. મિખાએલ તથા તેના દૂત તો અજગરની સાથે લડ્યા, અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા, તો પણ તેઓ તેમને જીત્યા નહીં, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં. તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહીં. આ એક લડાઈની વાત છે. અને એ લડાઈ જ્યારે શેતાનની થઈને ત્યારે એને ફેંકવામાં આવ્યો, અને એને ફેંકવામાં આવ્યો અને ત્યારે એને આકાશમાં સ્થાન મળ્યું નહીં. જે દિવસ એને ફેંકવામાં આવે છે ને પછી તો આકાશમાં જઈ જ નથી શક્યો. જ્યારે અયુબના સમયમાં આકાશમાં ગયેલો એનો મતલબ ત્યારે જઈ શકતો હતો. તમે કઈ સાલમાં જન્મેલા રામજી અંકલ? 43. એમના જન્મ પછીની આ ઘટના છે. જે શેતાનને ફેંકવામાં આવ્યો ને એ રામજી અંકલના જન્મ પછીની ઘટના છે. અને ત્યારે એને ખબર પડી ગઈ કે મારી પાસે સમય થોડો રહેલો છે. ઈશ્વરે કોઈને ગૂંચવણમાં નથી રાખ્યા, પણ કહે છે કે તમે અંધારામાં નથી, કે એ દિવસ તમારી પર ચોરની માફક આવી પડે. એટલે ચોરની માફક કોના માટે છે? બાઇબલ જ નહીં વાંચતો. એક જણા મને આવીને કહે છે તમે યાર ખોટા ખોટા લોકોને બીવડાવો નહીં. કહે છે કેમ? તો કે પ્રભુ શું હમણાં નથી આવવાના. મેં કહું સારું નથી આવતા, તું મને બાઇબલમાંથી કઈ કલમને આધારે મને કહે છે. મેં બહુ લોકો પાસે સાંભળ્યું. હું જતો અહીંથી સાંભળેલી વાત નહીં કરવાની, બાઇબલમાં લખેલી વાત કરો. બાઇબલમાં લખેલું છે. કેટલા લોકો બસ અધરતા ઠોકાઠોક કરે છે. મેં સાંભળેલું છે, મેં સાંભળેલું છે. તે બાઇબલમાં જોયું તે બોલનારા તો ગમે તે બોલે. આવા જ અંધારામાં છે જે લોકો એવું વિચારતું પેડ્યો લાગશે, હે એ શું આવી ગયા, એ લોકોનો માટે ચોર નહીં માફક. પણ મારા પ્રભુ સામે છાતી આવવાના છે. શેતાને કહી રાખ્યો છે આ દિવસે. શેતાને ખબર છે કયો દિવસ છે. તારામાં હોય ને એટલા લોકોને ભેગા કરી રાખજો, હું એકલો આવીશ. જા, આ મારા પ્રભુ છે. ચોરી માફક એમણે આવવાની શી જરૂર છે? કોઈ ગૂંચવણ નથી. ગૂંચવણ માણસો બાઇબલ નહીં વાંચીને કરે છે, કાં તો માણસો અલગ અલગ જગ્યાએથી અલગ અલગ ખીચડો ભેગો કરીને ગૂંચવણમાં ઊભો થઈ જાય છે. કોઈ આમ કહેશે, કોઈ તેમ કહેશે, કોઈ ફલાણું કહેશે, કોઈ તીખું કહેશે. જેને વિપત્તિ કાળમાં પસાર નથી થવું એટલે કોઈ વિપત્તિ કાળની પહેલાં રેપ્ચર કરી લેવું છે. કોઈને અડધો વિપત્તિ કાળ જોવો છે, એને હવે અડધા વિપત્તિ કાળમાં રેપ્ચર જોવું છે. જેને જ્યારે મરજી થાય ત્યારે, પણ બાઇબલની અંદર લખેલું તો વાંચો. જે દિવસે પ્રભુ આવશે એ વેળાએ ખ્રિસ્તના લોકોને સજીવન કરવામાં આવશે. એમનું બીજું આગમન એ જ રેપ્ચર છે. એકદમ સ્પષ્ટ જ લખેલું છે. આપણે અંધારામાં નથી. જે લોકોને બાઇબલ નથી ખબર, યોગ્ય રીતે વાંચતા નથી, એ લોકોને નથી ખબર. એ લોકો ગૂંચવણમાં છે. પણ ખરેખર બાઇબલ આપણને કોઈ પણ જગ્યાએ એ ગૂંચવણમાં એ રાખતો નથી. અને ફરી એકવાર વાંચીએ 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય 22 અને 23મી કલમ. કેમ કે જેમ આદમ દ્વારા સર્વ મરે છે, તેમ જ વળી ખ્રિસ્ત દ્વારા સર્વ સજીવન થશે. પણ દરેકને પોતપોતાને અનુક્રમે ખ્રિસ્ત પ્રથમ ફળ, ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. કોઈ ગૂંચવણમાં રહેવાની જરૂર નથી. બહુ સ્પષ્ટ લખેલું છે. ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે લખેલું. ચાલો ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે. ફરી વખત બહુ સ્પષ્ટ કહું, બધા વાળામાંથી બહાર નીકળો. ના કોઈ મેથોડિસ્ટ છે બાઇબલની અંદર, ના કોઈ કેથલિક છે, ના કોઈ પેન્ટિકોસ્ટલ છે, ના કોઈ બ્રધરન છે, ના કોઈ બક્સિંગવાળો છે, ના કોઈ પાઉલવાળો છે. કશું જ નથી બાઇબલની અંદર. ઈશ્વરે તમને એમના થવાના માટે બનાવ્યા છે. બહુ સ્પષ્ટ લખ્યું જેઓ ખ્રિસ્તના છે એ લોકો ઊભા થશે.
જો કોઈ મંડળી, જો કોઈ પાસ્ટર એવું કે અમારી જ મંડળી જવાની છે, ત્યાંથી પહેલાં જ ભાગ્યા આવો. આ તો જવાનો જ નથી, એટલું યાદ રાખો. જો કહ્યું કે અમારી મંડળી જવાની છે તો ત્યાંથી હટી જાઓ. એ કે બાઇબલમાં આવું છે જ નહીં. બાઇબલમાં સ્પષ્ટ લખેલું, તમે જ્યાંના તમારી રીતે તમે જેના કાગળિયા કર્યા હોય એનાથી ઈશ્વર લેવા દેવા નથી. પણ તમે ખ્રિસ્તના છો, તમે ખ્રિસ્તના છો. મને કોઈ પણ પૂછે કે ભાઈ તમે મેથોડિસ્ટ? ના, હું મેથોડિસ્ટ નહીં. પણ તમારું નામ? હા, મારું નામ ત્યાં. હું મેથોડિસ્ટ, હું મેથડ પ્રમાણે ચાલતો જ નથી, ચાલવાનો નથી મેથડ પ્રમાણે. એટલે તમારા બેને બનતું નથી. જો હું મેથોડિસ્ટ છું, નખના દ્વારા મારા માટે ખુલ્લા છે. જો હું પેન્ટેકોસ્ટલ છું તો નખના દ્વારા મારા માટે ખુલ્લા છે. જો હું ખ્રિસ્તનો છું, આનો ખ્રિસ્તનો છું મતલબ કોઈનો નથી બીજા. હું ખ્રિસ્તનો છું માટે કોઈ મેરેજ પાર્ટીનો નથી. હું કોઈ બર્થડે પાર્ટીનો નથી. જો હું ખ્રિસ્તનો છું તો કોઈ પરંપરાનો નથી. જો ખ્રિસ્તો છું તો મારા બાપનો નથી. જો ખ્રિસ્તો છું તો મારી પત્નીનો નથી. જો ખ્રિસ્તો છું તો મારા બાળકોનો નથી. હું ખ્રિસ્તો છું તો સૌથી પહેલો ખ્રિસ્તનો જ છું. પ્રભુએ મને એવું કીધું કે આ તારા 4 છોકરા છે ને એના બાપને માટે જીવન આપું છું. ના, એમણે મારા માટે જીવ આપ્યો. મારા માટે. એમણે મારા માટે સ્વર્ગ છોડ્યું છે. એ મારા માટે આવ્યા છે. તો હું કેમ એમનો ના બનું? આ બહુ સીધીને સ્પષ્ટ વાત પ્રભુ કીધી. જે મારા છે, જે ખ્રિસ્તના છે, એને ઉઠાડવામાં આવશે. ગૂંચવણ એ દિવસે પણ નથી. માણસો ગૂંચવણ મારે છે. ગૂંચવણમાંથી આપણે બહાર આવીએ, ખ્રિસ્તના બની જઈએ, અને ખ્રિસ્તના આવવાના દિવસે જ આપણું રેપ્ચર કે આપણું પુનરુત્થાન છે. અને માટે દિવસ માટે આપણે તૈયાર થઈએ. અત્યારથી ખ્રિસ્તના બની જાઓ. અને જે દિવસ તમે ખ્રિસ્તના બની જશો ને, જે દિવસ તમે સર્વપ્રથમ સ્થાન તમારા મા બાપ, તમારા ભાઈ બહેનો, તમારી પત્ની, તમારા પતિ, તમારા બાળકો, તમારા સગાઓ, તમારી મેરેજ પાર્ટી, બર્થડે પાર્ટી બધું છોડીને જે દિવસે તમે પ્રભુ ઈસુને એકલા માન અને મહિમા આપનાર થશો, સૌથી પ્રથમ સ્થાન એમના આપનાર થશો ને, ત્યારે તમારામાં હિંમત આવશે, હું સ્વર્ગમાં જવાનું છું. ત્યાં સુધી તમારામાં હિંમત નહીં આવે. ત્યાં સુધી ગૂંચવણમાં જવું તો છે. હવે જેવી ઈશ્વરની કૃપા નહીં ચાલે ભાઈ. ખ્રિસ્તના બની જાઉં, હિંમતથી બોલો, હું સ્વર્ગમાં જઈશ. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો જીવતા દેવની હજુરમાં નમાય. ભલાઓ, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે આપણે વાત કરીએ, આપણે વ્યવહાર કરીએ, આપણે પોતાની પરીક્ષા કરીએ. પ્રભુ ઈસુનું વચન કોઈ જગ્યાએ ગૂંચવણમાં નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન બહુ સ્પષ્ટ કે છે કે જેઓ ખ્રિસ્તના છે તેઓને ખ્રિસ્તના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. જે દિવસે એમનું પુનરુત્થાન થયું ત્યારે ઘણી બધી ગૂંચવણો પેદા થઈ, પરંતુ એમાં પ્રભુનો કોઈ વાંક નહોતો, એમના વચનનો કોઈ વાંક નહોતો. માણસો પોતે ખોટું સમજીને એ લોકોએ ગૂંચવણ ઊભી કરી. આજે પણ માણસો એમના પોતાના પુનરુત્થાનના દિવસને ગૂંચવણો ભરેલો બનાવી રહ્યા છે, પરંતુ પ્રભુએ કોઈ ગૂંચવણ પેદા નથી કરી. એમના વચનની અંદર કોઈ ગૂંચવણો નથી. પરંતુ આજે પોતાની જાતને તમે તૈયાર કરો. બસ ખ્રિસ્તના બની જાઓ. અને જો તમે ખ્રિસ્તના બની જશો તો તમને હિંમત આવશે અને તમે હિંમતથી કહી શકશો કે હું સ્વર્ગમાં જઈશ. હું ખ્રિસ્તનો છું માટે સ્વર્ગમાં જઈશ. અને જો તમે ખ્રિસ્તના છો તો તમે બીજા કોઈના નથી. આટલી વાત યાદ રાખજો. જો તમારે ખ્રિસ્તના બનવું છે તો પછી તમે બીજા કોઈના નથી. અને તો જ તમારા માટે સ્વર્ગ ખુલ્લું છે. કેમ કે એમનું વચન કહે છે કે જેઓ ખ્રિસ્તના છે તેઓને તેના આવવાની વેળાએ સજીવન કરવામાં આવશે. અને માટે આપણે ખ્રિસ્તના બની જઈએ અને એમના આવવાના દિવસે આપણી જાતને આપણે પુનરુત્થાન માટે આપણે તૈયાર કરીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.